નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત સરકાર દ્વારા જે મંદિર તોડી પાડવાની જે નોટિસો અપાઈ છે તેને લઈને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે। માંડવી ખાતે તેઓ દર્શન કરીને માંડવી માતાના મંદિરે તેઓ આવેદનપત્ર આપી તેઓ રજૂઆત કરશે ભગવાનને કે આ મંદિર તોડવાની નોટિસો જે પાછી ખેંચવામાં આવે તેને લઈને જ આજે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ સહિતના વડોદરા મહાનગરના વિભાગ દ્વારા શંખનાદ કરવામાં આવ્યો છે। તમામ મંદિરોની જે નોટિસ આપવામાં આવી છે હટાવવાની તેને લઈને સમગ્ર લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે આજે વડોદરાના માંડવી ખાતે જે તેઓ દર્શન કરી અને તેઓ રજૂઆત કરી રહ્યા છે અને વિરોધ કરવાનો શરૂ કરી રહ્યો છે। આ તમામ લોકો આજે આ માંડવી ખાતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। જે પ્રકારે ગુજરાતમાં 25,000થી વધુ આ મંદિર તોડી એટલે હટાવવાની જે નોટિસો આપવામાં આવી છે તેને લઈને જ હવે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સાથે રાષ્ટ્રીય બજરંગ દળ આ લોકો દ્વારા આ વિરોધ શરૂ કરી દેવામાં આવ્યો છે। ગુજરાતમાં ઠેર ઠેર આ પ્રકારે વિરોધ થવાનો છે ત્યારે વડોદરા મહાનગર દ્વારા પણ આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને ચોક્કસથી જે પ્રકારે જે ઔરંગઝેબી ફરમાન કરવામાં આવ્યો છે તેને લઈને જ ગુજરાત સરકારની સામે હવે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। આપ જો શંખનાદ કરવામાં આવી રહ્યો છે અને શંખનાદ થઈ ચૂક્યો છે અને તમામ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। શું કહેશો, કેમ વિરોધ કરવો પડે છે? તાજેતરમાં ગુજરાતની અંદર ગુજરાત પ્રશાસન દ્વારા 25,000 મંદિરોને હટાવવાની નોટિસ પાઠવવામાં આવી છે। આ જે મુગલોએ કામ અધૂરું છોડ્યું હતું એ આજની મુગલોની ઓલાદો કામ પૂરું કરી રહી એવું લાગી રહ્યું છે। તેના વિરોધમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ આખા વડોદરા શહેર તથા ગુજરાતમાં આનું વિરોધ પ્રદર્શન કરી રહી છે અને આજે આંદોલનનું રણશીંગું ફૂંકવામાં આવ્યું છે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તરફથી। જે પ્રકારે હિન્દુના નામે રામના નામે મત માંગવામાં આવે છે, આજે એ જ મંદિરો તોડી દેવાની નોટિસ આવી છે। આ લોકો કાલનેમી રાક્ષસો છે જે રામ નામનો ચોલો પહેરી અને હિન્દુઓને છલ કરી રહ્યા છે। હવે કઈ રીતે વિરોધ થશે? આજથી અમે આંદોલનનું રણશીંગું ફૂંક્યું છે જેનું અમે શંખનાદ કર્યો છે। હવે માતાજીને અમે કલેક્ટરને આવેદન આપીએ છીએ। લોકો આજે અમે માતાજીને આવેદન આપીશું અને પ્રાર્થના કરીશું કે આવા હિન્દુ વિરોધી લોકોને સદબુદ્ધિ આપે અને મંદિર તોડવાનો જે નિર્ણય લીધો છે એ પાછો લે અને જો મંદિર તોડવાનો નિર્ણય પાછો નહીં લે તો અમને ઉગ્ર આંદોલન કરતા વાર નહીં લાગે। બિલકુલ ઉગ્ર આંદોલન કરતા વાર નહીં લાગે। તમામ રાષ્ટ્રીય બજરંગ દળ અને આંતરરાષ્ટ્રીય બજરંગ દળ સહિત તમામ લોકો આજે એકત્ર થયા છે અને આ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। જે પ્રકારે આપણી સાથે ઉમેશભાઈ પણ છે। ઉમેશભાઈ, શું કહેશો, કયા પ્રકારનું આંદોલન? 3-4 દિવસથી જે ગુજરાતની અંદર આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદને સમગ્ર હિન્દુ સમાજ અને સાધુ સંતોથી માંડીને બધાની રજૂઆત લઈને આવ્યા હતા કે ગુજરાતભરમાં અમરેલી હોય, સુરત હોય, અમદાવાદ હોય, ભાવનગર હોય કે અલગ અલગ નાના ગામ પણ હોય તો ત્યાં આગળ કુલ 25,000 મંદિરો તોડવા માટે પાલિકાએ નોટિસ આપી છે। વડોદરાની અંદર પણ અસંખ્ય મંદિરો છે જેને નોટિસ આપવામાં આવી છે। તો આ આપણે ગુજરાતમાં રહીએ છીએ કે પાકિસ્તાનમાં રહીએ છીએ કે બાંગ્લાદેશમાં રહીએ છીએ, એ હિન્દુઓને પ્રશ્ન થયો છે અને હિન્દુઓ ખૂબ દુઃખી છે, સાધુ સંતો પણ ખૂબ દુઃખી છે।
આટલા મોટી પ્રમાણમાં મંદિરો ગઝનીએ પણ નથી તોડ્યા કે ના ઔરંગઝેબે તોડ્યા છે. તો આ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ આના માટે ખૂબ વિરોધ કરી રહી છે. આજે શંખનાદ કરશે અને અમે ભગવાનને આવેદન આપીએ છીએ કે આ લોકોને સદબુદ્ધિ આપે અને સત માર્ગે લાવે. એના માટે આજે કાર્યક્રમ છે. સુરેશભાઈ, સૌથી મોટી વાત છે કે હિન્દુના નામે મત માંગવામાં આવ્યા હતા અને સરકાર બનાવવામાં આવી છે, તેમ છતાં પણ આ પ્રકારે નિષેધ એટલે મંદિરો હટાવવાની નોટિસ પાઠવવામાં છે. કેટલું યોગ્ય માનો છો? બિલકુલ ખરેખરમાં આ અયોગ્ય કહેવાય. અમારું સૂત્ર જ છે કે મંદિર તૂટે કરે પુકાર, કહાં ગઈ હિન્દુ સરકાર. જો જ્યારે આખા દેશની અંદર હોય કે ગુજરાતની અંદર હોય, જો મંદિરોની રક્ષા માટે જો વોટ આપ્યા હોય તો એ સરકારે વિચારવાનું રહે કે આ મંદિરનું રક્ષણ કરવું કે નહીં કરવું. મંદિર જ્યારે તૂટતા હોય અને ત્યાંના લોકો, સ્થાનિક લોકો કોર્પોરેટ મંદિર ધારાસભ્યોને ફોન કરે છે તો કોઈ ફોન ઉઠાવવા તૈયાર નથી. તમે હિન્દુઓ માટે બેઠા છો કે કોના માટે બેઠા છો? આ વિચારવાનો સમય છે. એટલે ધારાસભ્યો નથી આવતા સામે, નગરસેવકો નથી આવતા, નથી સાંસદ સામે આવતા. હવે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદનું શું સ્ટેન્ડ રહેશે? અત્યારે અમે ભગવાનને આવેદનપત્ર આપવામાં આવ્યા છે. જો આના પછી પણ સરકાર કે પાલિકા નિર્ણય પાછો નહીં લે તો ઉગ્ર આંદોલન કરવા માટે અમે બંધાયેલા છે અને કોઈ પણ હદે જઈને અમે આ મંદિર તોડતા રોકાવીશું. બિલકુલ, મંદિર તૂટતા કોઈ પણ પ્રશ્ન, કોઈ પણ પરિસ્થિતિ સર્જાય તો પણ આ મંદિર નહીં તૂટવા દઈએ તેવું આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના લોકો કહી રહ્યા છે. અને આ તમામ લોકો આજે નરણી માતાના મંદિરે આપ જોઈ શકો છો 25,000 કરતાં વધુ હટાવવાની જે નોટિસ મળી છે તેને લઈને જ આ વિરોધ પ્રદર્શન સમગ્ર ગુજરાતભરમાં જોવા મળી રહ્યો છે. આ પ્રકારે હવે તમામ લોકો આજે અહીંથી તેઓ આ મેરડી માતાના મંદિરે આવેદનપત્ર એટલે કે તેઓ પ્રાર્થના કરવા જઈ રહ્યા છે. અને આજે તેઓ આ મંદિર ખાતે જઈ રહ્યા છે અને રાષ્ટ્રીય બજરંગ દળ અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ મંદિર બચાવો ધર્મ બચાવો અને ઔરંગઝેબી ફરમાન પાછો લો તેવા બેનર્સ સાથે આજે તેઓ માંડવી મેલડી માતાના દર્શન કરી અને ભગવાનને પ્રાર્થના કરે છે કે આ ફરમાન છે એ ફરમાન પાછો ખેંચવામાં આવે તેવી વાત કરવામાં આવી છે. અને આપ જોઈ શકો છો આજે રવિવાર હોવાથી પણ આ મંદિર ખાતે પણ ભારે ભીડ જોવા મળી રહી છે. અને આજે મેરડી માતાના મંદિરે તેઓ દર્શન કરી સાથે પ્રાર્થના કરશે અને તેઓ માતાજીના ચરણોમાં તેઓ પ્રાર્થના કરવાના છે. જે પ્રકારે આ ફરમાન આવ્યો છે ગુજરાતની અંદર કે 25,000 કરતાં વધુ મંદિરો તોડી પાડવામાં આવશે એટલે કે હટાવવામાં આવશે તેવી નોટિસો આપવામાં આવી છે વડોદરા મહાનગરપાલિકાને, સાથે સમગ્ર ગુજરાતની તમામ મહાનગરપાલિકાઓને, જેને લઈને આજે તેઓ માતાના મંદિરે દર્શન કરીને તેઓ ભગવાનના ચરણોમાં જે પ્રાર્થના કરી રહ્યા છે કે આ ફરમાન આવ્યો છે 25,000 કરતાં વધુ નોટિસો બજાવવામાં આવી છે કે મંદિરો હટાવવામાં આવશે, તેને લઈને આ સમગ્ર આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદનો વિરોધ જોવા મળી રહ્યો છે. ને તેઓ આજે મેરડી માતાના દર્શન કરી ગુજરાતના હિન્દુ ધર્મની આસ્થા રૂપી 25,000 મંદિરોને પ્રશાસન દ્વારા હટાવવાની નોટિસ પાઠવવામાં આવી છે, જે હિન્દુ ધર્મ પર ઘાત સમાન છે. અને તેના કારણે
મંદિરના સાધુ સંતો મહંતો અને પૂજારીઓ દુઃખી થઈ રહ્યા છે. હે માં, જો આ મંદિરો હટાવવામાં આવશે તો તમારા આશીર્વાદથી મંદિરો પર નપતા પૂજારી, પૂજા સામાન વેચનાર, ફુલાર વેચનાર તેમજ પ્રસાદ વેચનાર લાખો હિન્દુઓ બેરોજગાર થઈ જશે અને તેમનો પરિવાર ભૂખે રહે તેવો સમય આવી જશે. હે માં, આ પ્રશાસન દ્વારા વારંવાર મંદિરો તોડી પાડવામાં આવે છે, પણ માં હવે તો એક સાથે 25,000 મંદિરો હટાવવાનો આદેશ કરી આ પ્રશાસને હદ પાર કરી નાખી છે. હે માં, હવે તમારા ભક્તોને લાગી રહ્યું છે કે જે કામ ગજની, ઔરંગઝેબ અને મોગલો બાકી મૂકીને ગયા હતા તેનું અધૂરું કામ પ્રશાસન પૂરું કરી રહ્યું છે. હે માં, તમારા ભક્તો હવે ત્રાહિમામ પોકારી રહ્યા છે. માં, તમારા ભક્તો તમને પ્રાર્થના કરે છે કે આવા મંદિરો વિરોધીને લોકોને સદબુદ્ધિ આવે અને આવો હિન્દુ પર ઘાત સમાન ઔરંગઝેબી ફરમાન પાછો લે અને હિન્દુ મંદિરો સુરક્ષિત રહે તેવી આપણા શ્રી ચરણોમાં પ્રાર્થના કરી રહ્યા છે. જય માતાજી. બિલકુલ આપ જોઈ શકો છો ત્યારે આ મેરડી માતાના મંદિરે જ્યાં વર્ષોથી આ પૌરાણિક મંદિર છે ત્યાં પણ સત છે અને આપ જોઈ શકો છો મેરડી માતાના મંદિરે આ આવેદનપત્ર મૂકવામાં આવ્યું છે ને માતાજીના ચરણોમાં અરજ કરવામાં આવી છે અને અહીંથી શંખનાદ શંખનાદની શરૂઆત થઈ ચૂકી છે. આમ તો જનરલી કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવતા હોય છે. ઉમેશભાઈ, સવાલ એ છે, આમ તો જનરલી કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવતા હોય છો, પરંતુ આજે મંદિરે પહેલી વખત ઇતિહાસમાં પહેલી વખત એવી ઘટના હશે કે આ મેરડી માતાના મંદિરે આવેદનપત્ર. ગુજરાતની અંદર પાછળ પણ ઘણી બધી વખત જોઈ લીધું. 2004માં જ્યારે ગાંધીનગર અને અમદાવાદની અંદર 350 મંદિર તૂટેલા હતા, ત્યાર પછી પણ ગુજરાતમાં અવારનવાર અલગ અલગ જગ્યાએ પર મંદિરો તોડવામાં આવ્યા છે. હિન્દુ વિરોધી કાર્ય અવિરતપણે ચાલ્યું છે. અમે દરેક જગ્યાએ આવેદન પણ આપ્યા છે અને ઉગ્ર આંદોલન કર્યું છે, છતાં પણ કોઈ જગ્યાએ અમારી રજૂઆત સાંભળવામાં નહીં આવતી. એટલે અમને એવું લાગ્યું કે હવે હિન્દુ નિરાધાર છે અને હિન્દુઓનો એક જ આશરો છે, એ ભગવાન છે, પરમપિતા પરમાત્મા છે. અમે એમ જ માતાજીને અહીંયા એટલા માટે જ આવેદનપત્ર આપવામાં આવે છે, કારણ કે અમારો અહીંયા આ ધરતી પર અવાજ સાંભળવાવાળું કોઈ છે નહીં, હિન્દુઓનો અવાજ સાંભળવાવાળું કોઈ છે નહીં. એટલે અમે માતાજીને આજે આવેદનપત્ર અપાયા છે. બિલકુલ, માતાજીને આવેદનપત્ર પાઠવી અને રજૂઆત કરી છે કે આજે તમામ ઔરંગઝેબી ફરમાન કરવામાં આવ્યું છે. 25,000 કરતાં વધુ મંદિરોને નોટિસ ફાળવવામાં આવી છે. હવે આ જે નોટિસ ફાળવવામાં આવી છે એટલે કે હટાવવાની નોટિસ આવી છે, ત્યારે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના લોકો આજે મેરડી માતાના મંદિરે દર્શન કરી સાથે તેમના ચરણોમાં પ્રાર્થના કરી છે કે આ ફરમાન છે એ હટાવવામાં એટલે કે આ ફરીથી પાછો લેવામાં આવે. જો નહીં થાય તો આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ઉગ્ર આંદોલન કરતા ખચકાશે નહીં. કેમેરામેન રાહુલ કપ્તાની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.